ધોરણ 10 આજનું ચેપ્ટર કયું છે? ચેપ્ટર 2 તમારું બહુપદીઓ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? પોલિનોમિયલ્સ. પોલિનોમિયલ્સ. બહુપદીઓ શું છે એના વિશે એમ તો આપણે પાસ્ટમાં જોઈ ગયા. આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાનું છે? તો ધોરણ 10 ની અંદર જો તમે જુઓ તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને બહુપદી ચેપ્ટરમાંથી તમારે પ્રેક્ટિસ બુકમાં કોઈના માર્કિંગ છે ને, બહુપદીઓ એમ 6 માર્ક્સનું પૂછાય છે. એમ પૂછાય 9 માર્ક્સનું છે. લખવાનું કેટલા માર્ક્સનું છે? ઓલમોસ્ટ બેઝિક વાળાની બી સેમ જ છે. એટલે કહી શકાય કે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ છે. હવે જો તમને બહુપદી ચેપ્ટર છે ઘણું નાનું, પરફેક્ટ જો આવડી જાય તો તમારા 9 માંથી 9 માર્ક્સ આવી. જો 9 માર્ક્સનું બહુપદી તમને આવડી જાય તો એના ઓપ્શનમાં કોઈ ચેપ્ટરનો દાખલો તમને 19-20 થાય તો વાંધો આવતો નથી. રાઈટ? ચાલો તો હવે આપણે જોઈએ. પહેલા તમે છે ને આ સંખ્યા જાણો, અચળ સંખ્યા. અચળ સંખ્યા એટલે શું? 1 2 3 4 આવી બધી સંખ્યાને આપણે શું કહીએ છીએ? બધું બંધ કરી દો હવે. જો ચાલો, અચળ સંખ્યા એટલે એવી સંખ્યા જે ચલિત નથી થતી. એક જ રહેવાનું છે. 2 તો 2 જ રહેશે, 3 તો 3 રહેશે, 4 તો 4 રહેશે, ચેન્જ થતું નથી. એટલે એને કહેવામાં આવે છે કોન્સ્ટન્ટ. ઇંગ્લિશની અંદર કોન્સ્ટન્ટ ટર્મ. પછી આવે છે ચલ. એની અંદર આપણે સ્મોલ એબીસીડી લઈએ છીએ. બરાબર છે? ઇંગ્લિશમાં એને શું કહીએ છીએ? વેરિયેબલ્સ. શું કહીએ છીએ? વેરિયેબલ. બરાબર છે? હવે આ અચળ અને ચળનું કોમ્બિનેશન બને ને, બરાબર છે? તો આ તમારું આ અહીંયાથી શરૂ થાય છે બીજ ગણિત. આ અંક ગણિત કહેવાય. આંકડાકીય ગણિત આવે એટલે અંક ગણિત. એની સાથે જ્યારે એ બી સી ડી ની વેલ્યુ ચેન્જ એટલે જોડાય આવી રીતે, એટલે તમારું બીજ ગણિતની. ને આ છે તમારું બહુપદીનું પહેલું પદ. એમ બહુપદીનું પહેલું પદ. હવે જ્યારે બહુપદી અને અચળ સંખ્યા આવી રીતે સાથે ભેગી થાય, આને આપણે ચલ કહીએ છીએ. આને આપણે સહગુણક કહીએ છીએ. એટલે કે તમારું જે અચળ સંખ્યા તે હવે શું કહેવાશે? સહગુણક. ને અહીંયા કઈ નથી, એટલે એક છે ઉપર, તેને ઘાતાંક કહીએ છીએ. ઇંગ્લિશમાં કહીએ તો વેરિયેબલ, કોઓફિશિયન્ટ એન્ડ પાવર ઓર ડિગ્રી. ડિગ્રી કહીશું આપણે. ખ્યાલ આવે છે બધાને? તો આ રીતે આપણે શરૂઆત થાય છે બીજગણિતની. હવે એની અંદર છે ને બહુપદીની અંદર સૌથી પહેલા પદ પ્રમાણે. શાના પ્રમાણે? પદ એટલે ટર્મ્સ પ્રમાણે 3 આવે. એકપદી, દ્વિપદી અને એકપદી એટલે એક સિમ્પલ ટર્મ્સ છે, એક જ પદ હોય. દ્વિપદી 1 અને 2 પદ હોય, વચ્ચે વત્તા કે ઓછાની નિશાની હોય. અને ત્રિપદીમાં કેટલા પદ હોય છે? અને બીજું એક્સ્ટ્રા આપણે લઈએ તો બહુપદી. બહુપદી એટલે એમાં ઘણા બધા પદ આવે. એમ તો આ પણ બહુપદી જ કહેવાય, પણ બહુપદીનો એક ભાગ કયો છે? એકપદી, દ્વિપદી, ત્રિપદી અને વધારે હશે તો બહુપદી. મેં કહ્યું ને આ બધું બહુપદી જ છે, પણ એના નામ છે. હવે એમ તો ચતુર્પદી, પંચપદી, ષષ્ઠપદી એવું ગણાય, પણ આપણે એને સાદું નામ શું આપી દઈએ છીએ? બહુપદી. અને શું કહેવાય? મોનોમિયલ, બાયનોમિયલ, ટ્રાઇનોમિયલ, પોલિનોમિયલ. ક્લિયર? આગળ વધુ. આ શાના આધારે? બહુપદીનો પ્રકાર પદના આધારે. હવે બહુપદીનો પ્રકાર આપણે ઘાતાંકના આધારે જોઈએ. ઘાતના આધારે. ઘાત અને ઘાતાંક આવે છે ને, ઘાતાંક નહીં, ઘાતાંક. તેમાં આપણે આને ગણીશું વેરિયેબલ. વેરિયેબલ એટલે ચલ. ને આપણે હવે એક ચલવાળા દાખલા ગણવાના છે. એક ચલ એટલે આની અંદર એક્સ જ આવશે, કા વાય જ આવશે, કા ઝેડ જ આવશે. એક કરતા વધારે ચલ આવતા નથી.
એક કરતાં વધારે ચલ આપણે આગળના ચેપ્ટરમાં થર્ડ ચેપ્ટરમાં જોઈશું, 2 ચલવાળા દાખલા. તો આની અંદર ડિગ્રી કેટલી છે? 1. તો જ્યાં ડિગ્રી 1 હોય એટલે આ રીતનું પદ હોય 2x + 3, x નો ઘાત શું છે? 1. તો આને સુરેખ બહુપદી કહેવાય. કેવી બહુપદી કહેવાશે? એમ બે ટર્મ પ્રમાણે દ્વિપદી છે. બે ટર્મ પ્રમાણે શું છે? દ્વિપદી. પણ ઘાત પ્રમાણે સુરેખ. કેમ સુરેખ? હવે એને સુરેખ જ કેમ કહેવાય? તો સુરેખ બહુપદી છે ને, આપણે એક એક સમજતા જઈએ. એનો આલેખ એક સીધી રેખા આવે. સુ એટલે સીધી, રેખા, સુરેખ. એનો તમે ગ્રાફ ડ્રો કરો ને, ધારો કે આપણને આવતો નથી પણ એમનો ગ્રાફ ડ્રો કરી તો ગયા વર્ષે આવતું હતું, બરાબર છે? ગ્રાફ ડ્રો કરવાનું. તો સુરેખ સમીકરણ. હવે એનો ઉકેલ કેવી રીતે મળે એ પણ આપણે લાસ્ટ યર જોયેલું, તમને યાદ હોય તો. ax + b = 0, ax બરાબર માઇનસ, તો x બરાબર -b/a. આ સુરેખ સમીકરણનો ઉકેલ છે. હવે હું આના પરથી સોલ્યુશન લાવવા માંગુ, ઉદાહરણ -b એટલે આ કહેવાય, આ a છે ને આ શું છે? તો b ની કિંમત 3, a ની કિંમત, a એટલે શું કહેવાય? x નો સહગુણક. આને શું કહેવાય? આ નીચે કોનો સહગુણક? એટલે નીચે કોનો સહગુણક? x નો સહ, ને ઉપર શું આવે? અચળ પદ. કોએફિશિયન્ટ ઓફ x એન્ડ કોન્સ્ટન્ટ ટર્મ. સુરેખ વિશેમાં આમાં તમને આમાંથી એક એક માર્ક્સનું કંઈ પણ પૂછે, અને સુરેખ બહુપદીનો ઉકેલ એક જ મળે. ઉકેલ કેટલો મળશે? ચાલો, ઘાત પ્રમાણે પહેલો કયો પ્રકાર આવી ગયો? સુરેખ બહુપદી. કોઈ કઈ પૂછવું છે? ક્લિયર? એકદમ ને? આમાંથી કંઈ પણ પૂછાય. તમને શું પૂછાય? સુરેખ બહુપદીનો ઉકેલ કયો હતો? -b/a. હવે આને છે ને એક્ઝામમાં આ રીતે પણ આવે, -b/a0. કેમ આવું? x આપ્યું છે, y તમારું 0. ચલ જો તમારું x હોય, y આપ્યું જ ના હોય, તો y શું ગણવાનો? તો આ પણ ઉકેલ ગણાશે. એટલે ટ્રીક કરીને પૂછવા આવડતા, પછી તમને એમ થાય કે આ તો બહારથી આવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ થોડી આપણું પેપર કાઢે, બરાબર? ઘણાને ખબર છે ને ડોનાલ્ડ ટ્રમ્પ શું છે, એટલે કોણ છે, શું તો નહીં, કોણ છે? ચાલો, સુરેખ બહુપદીમાં ખબર પડી ગઈ. એનો ઘાત કેટલો આવે? 1. ચલ આપણો કેટલો આવશે? 1. જો સુરેખ બહુપદીમાં 2 ચલ બી આવે, પણ આપણા ચેપ્ટરમાં 1 ચલ છે એટલે આપણે 1 ચલની વાત કરીએ છીએ. એનો ગ્રાફ કેવો આવે? સીધી રેખા. ઉકેલ શું આવશે? -b/a. એક જ માત્ર ઉકેલ. અને આ ઉપરની સંખ્યા એ અચળ પદ કહેવાય, નીચેની સંખ્યા x નો શું ગણાય? મજા આવી ગઈ? હવે આપણે વાત કરીએ ઘાત પ્રમાણે બીજું. ax² + bx + c. ઘાત કયો છે અહીંયા? તેને કહેવામાં આવે દ્વિઘાત બહુપદી. કઈ બહુપદી? દ્વિઘાત. જેના 2 ઘાત મળે, અથવા એનો ઘાતાંક એટલે કે એની ડિગ્રી કેટલી હોય? 2 હોય, તેના દ્વિઘાત. હવે સવાલ એ થાય કે આનો ઉકેલ શું મળે? તો દ્વિઘાત વાળા પદમાં ઉકેલ છે ને, હું તમને બતાવું. તમને કહેલું સ્પ્લિટિંગ મેથડ. 3 ના અવયવ પાડો, સરવાળો કરતા 4 જવાબ આવે. હું ડાયરેક્ટ જવાબ લખું છું. 3 એકા, તો x + 3 = 0, x + 1 = 0. જો કેટલા જવાબ મળ્યા આપણને? એટલે પહેલા એમ કહી શકાય ઉકેલ કેટલા મળે? ઉકેલ કેટલા મળે? અને તમે જો આનો ગ્રાફ ડ્રો કરો ને, ગ્રાફ આનો -3 એટલે કંઈક આ બાજુ મળશે, ખબર? એક્સ અક્ષ પર માઇનસ આ બાજુ આવે, એટલે અહીંયા -3 લઈ લો, ને અહીંયા શું લઈ લો? માઇનસ. આને કહેવામાં આવે સીધો પરવલય. કયો વલય? સીધો, બરાબર છે? અથવા એને કહેવામાં આવે ખુલ્લો વક્ર. વક્ર પણ કહેવાય. ઉપર તરફ, આ કયા તરફ છે?
ઉપર તરફ. સર ઉપર તરફ એટલે નીચે તરફ પણ આવે? હા, નીચે તરફ ક્યારે આવે? આ દાખલાની અંદર અહીંયા એ ને જવાબ કઈ રીતે તો શું છે? એનો જવાબ શું છે? તો યાદ રાખજો, આ ક્યારે આવે? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c હોય ત્યારે. અને નીચે તરફ હોય ને, નીચે તરફ કયા તરફ? નીચે તરફ ક્યારે આવે ખબર છે? શું સમજ પડી? એક્સ ની આગળનો સહગુણક નેગેટિવ જો હોય ને તો પરવલે તમને પરીક્ષામાં દોરવાનો નથી આવવાનો. તમારે ખાલી યાદ રાખવાનું છે કે જો a ગ્રેટર દેન 0 હોય તો ઉપર અને a લેસ દેન 0 હોય તો ક્લિયર. પરીક્ષામાં તમને એમ આપે કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c નો ગ્રાફ એટલે કે આલેખ નીચે તરફનો ખુલ્લો વક્ર છે તો એ બરાબર નીચે માટે કયું સાચું? તો a લેસ દેન 0 અથવા એ ઋણ હશે, એ નેગેટિવ હશે. ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? આજે એ નથી આવી, કાલે પણ નહીં હતી. આજે મેઇન ટોપિક હતો એટલે એને કીધું આરામ કરીએ. તો ખુલ્લો વક્ર એમાં આ કયા તરફનો છે? નીચે. એટલે સીધો પરવલે ઉપર તરફ પણ હોય અને નીચે તરફ. ઉપર તરફ ક્યારે હશે? જ્યારે a ગ્રેટર દેન. નીચે તરફ ક્યારે હશે? જ્યારે a લેસ દેન. જાય છે? આ વાત થઈ દ્વિઘાત સમીકરણનો એક પ્રકાર. હજુ બીજો પ્રકાર જોઈએ. હવે મારી પાસે બીજું એક સમીકરણ છે, એક્સ સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4. 4 ના અવયવ પાડો કે 4 જવાબ આવે. હું ડાયરેક્ટ લખી દઉં છું x પ્લસ 2, x પ્લસ 2, x પ્લસ 2 બરાબર 0, x પ્લસ 2 બરાબર x બરાબર -2, x બરાબર -2. બંનેમાં શું આવે છે? માઇનસ. બંનેનો જવાબ તો સેમ જ છે. એનો કહેવાનો મતલબ છે શું? કહેવાનો ગ્રાફ ડ્રો કરીશ ને તો અહીંયા -2 છે ને, બંને એક જ પોઈન્ટ પરથી જશે. આમાં કેટલા છેદ બિંદુ હતા? 2. કેટલા છેદ બિંદુ? 1 2 1 2. એટલે આમાં ઉકેલ કેટલા મળે? 2 ઉકેલ. એટલે અથવા 2 શૂન્ય કહી શકાય. આમાં કેટલો ઉકેલ મળે છે? 1. કેટલો ઉકેલ મળે છે? 1 ઉકેલ મળે. અને આમાં પણ બંને પોસિબલ છે, ઉપર તરફ અને. તો આપણે શું શીખ્યા કે જેટલા ઘાત હોય ને એટલા ઉકેલ તો આવે જ, પણ એનાથી ઓછો પણ આવી શકે. 2 ઉકેલ આવ્યા. સર અહીંયા બી તો 2 જ છે, ભલે 2 છે પણ બંને સેમ છે. ગ્રાફ પર તમે જ્યારે પોઈન્ટ પ્લોટિંગ કરો તો એક જ થઈ જવાનું છે, કારણ કે -2 કે ખસેડી તો ના શકાય. એટલા માટે બંને સેમ થયું, એટલે એનો ઉકેલ કેટલો ગણાશે? 1 ઉકેલ. ખ્યાલ આવે છે? અથવા 1 શૂન્ય, કારણ કે એક જ બિંદુમાં ટચ કરે છે, સ્પર્શ કરે છે, છેદે છે. અહીંયા કેટલા બિંદુમાં કરે છે? હવે બીજું એક જોઈએ, x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 3. 3 ના અવયવ પાડો કે 5 જવાબ આવે. નથી પોસિબલ ને? ચાલો, એનો ગ્રાફ x અક્ષને ટચ કરતો, એનો ગ્રાફ x અક્ષને ટચ કરતો, એટલે અહીંયા ઉકેલ કેટલા આવશે? શૂન્ય ઉકેલ. ટચ જ નહીં કરે તો? ટચ કરે એટલે એ આપણો ઉકેલ ગણાય. 2 વાર ટચ કરે તો 2, એટલે 2 વાર છેદે તો 2 ઉકેલ, 1 વાર છેદે તો, અને નહીં હોય તો નો ઉકેલ. અન્ડરસ્ટેન્ડ એવરીવન? તો દ્વિઘાત માટે શું શીખ્યા? શું છે? દ્વિઘાત બહુપદી હોય તો એમાં કેટલા ઉકેલ શક્ય છે? 2, 1 અને એમ તો જનરલી જેટલા ઘાત હોય એટલા ઉકેલ મળે, એટલે 2 મળશે. એનાથી ઓછો પણ મળશે. એનો કહેવાનો મતલબ જો કોઈ બહુપદીનો ઘાત n હોય, કોઈ બહુપદીનો ઘાત n એટલે 1 2 3 4 કંઈ પણ હોય, તો એના ઉકેલ છે ને n-1. જો એના ઉકેલ શું હોઈ શકે ખબર છે? n હોઈ શકે, n-1 હોઈ શકે, n-2 પણ હોઈ શકે, પણ n+1 ના હોય. એટલે અહીંયા ઘાત 2 છે તો ઉકેલ 3 નહીં મળે. સમજ પડે છે? પ્લસમાં નહીં મળે. શામાં મળશે? બરાબર ધ્યાનથી સાંભળજો, એમસીક્યુમાં બહુ કામ લાગશે આ વસ્તુ. જાય છે બધાને એકદમ ક્લિયરલી દિમાગમાં? કોઈને કોઈ પ્રોબ્લેમ છે?
સિરિયસલી? નો પ્રોબ્લેમ. આગળ વધુ? ચોક્કસ. ચાલો, તો દ્વિઘાત સમીકરણના આપણે અહીંયાથી બહુપદી સ્ટાર્ટ કરી. એકપદી, દ્વિપદી, ત્રિપદી, બહુપદી. પછી અહીંયા આપણે જોયું સુરેખ બહુપદીનું. અહીંયા દ્વિઘાત બહુપદીના જોયા, 2 શૂન્ય મળે. 2 મળે છે પણ એક જ ગણાય છે, અને નો શૂન્ય. તો શું થાય? અને ત્રીજો આપણો પ્રકાર આવે છે ત્રિઘાત બહુપદી. કેવી? ત્રિઘાતનો મતલબ શું થાય? જેમાં 3 હોય ને. કઈ બહુપદી? ત્રિઘાત. તો ત્રિઘાતમાં હવે જો તમને ઘણીવાર આવું આપ્યું હોય કે y બરાબર p ઓફ x, આમ આ બેનો મતલબ સમજી લો, ને x બરાબર p ઓફ y, ને તમને કે આ ગ્રાફ કેટલા બિંદુમાં છેદે છે. મારે હંમેશા પોલિનોમિયલ p સાથે જે કાઉન્સમાં હોય ને x, અહીંયા x છે ને, તો મારે x અક્ષ પર જોવાનું. ભલે પછી y પર ટચ થતું હોય, મારે y કાઉન્ટ કરવાનો. ને અહીંયા x બરાબર py કીધું તો કયા અક્ષ પર જોવાનું? ચાલો આવું થોડું ટ્વિસ્ટ કરી નાખીએ. x બરાબર py આપી દે, તમે x ના આન્સર લખી આવો. મારે કયો અક્ષ ગણવાનો છે? પોલિનોમિયલ p સાથે જે કાઉન્સમાં હોય. ગયું ને? આને કહેવાય બહારથી આવેલો ક્વેશ્ચન, જે હોતો નથી. તમારા ટીચરો પૂછી શકે તમને, જો સીબીએસઈમાં આવું બધું પૂછાય. રાઈટ? ચાલો, કઈ વાંધો નહીં. તો ત્રિઘાતની અંદર શું બહુપદી છે ખબર આપણે એની? હું px જ લઈ લો. ax નો ઘન bx નો વર્ગ પ્લસ cx પ્લસ, ચલો એમાં કેટલા ઉકેલ મળી શકશે મને કોઈ કહેશે? કેટલા મળશે? હાઈએસ્ટ ઘાત 3 છે એટલે 3 બી મળશે, 2 મળશે, 1 મળશે ને આમાંથી પણ તમને એમસીક્યુ આવે. કેટલા ઉકેલ મળી શકે? 3, 2, 1, 0. ઓકે. હવે ત્રિઘાત બહુપદીનું સોલ્યુશન એમ તમને નથી. ગયા વર્ષે હતું 2.4 માં પ્રશ્ન 5 એલ આકારવાળી રીત આપણે કરતા હતા. યાદદાસ્ત ચાલી ગઈ. એના 3 કાઉન્સમાં જવાબ આવતા હતા. એ તો હવે હા પાડવું જ પડે ને. યાદ આવતું હતું? તો ત્રિઘાતનો ઉકેલ એમાં 3 કાઉન્સ આવતા હતા ને. ઘણીવાર 3 કાઉન્સ આવતા હતા, પણ 2 કાઉન્સ સરખા હતા એટલે 2 જ ઉકેલ. ઘણીવાર 3 ના જવાબ સેમ આવે તો, અને ઘણીવાર સોલ્યુશન ના મળે. સમજી ગયા? એટલે ત્રિઘાતમાં કેટલા મળશે? 3, 2. હવે આમાં તમે કહેશો સર તમે એમ કીધું કે આનો ઉકેલ ના મળે તો આ દાખલો એમ જ નહીં. આના પણ ઉકેલવાની એક પદ્ધતિ છે, પણ એ આપણને ચોથા પ્રકરણમાં આવશે, જેમાં અસમય જવાબ પણ શક્ય થાય. જ્યારે આવો અવયવ નથી પડતો, 3 નો અવયવ પાડો કે 5 જવાબ આવે, એ નથી પડતો જવાબ, નથી આવતો જવાબ, ત્યારે એના માટેનું સોલ્યુશન આપણને ચોથા પ્રકરણમાં દ્વિઘાત સમીકરણ સ્પેશિયલ જે ચેપ્ટર છે એની અંદર આવશે. તો આ તમારી થિયરિકલ પાર્ટમાં બધાને ખબર પડી? ક્લિયર? બોલો, કોઈને કોઈ ડાઉટ છે? આમાં કંઈ પૂછવું છે? પછી હું તમને થોડી વારમાં આના વિશેનું આપણે એક્સરસાઇઝ થોડી જોઈ લઈએ, અને પછી દાખલા જોઈશું. ઓકે, ચાલુ કરો.